જામનગરનું નામ વધુ એક વખત રાજ્ય કક્ષાએ ચર્ચામાં આવ્યું છે। સમગ્ર રાજ્યમાં ખેતીની જમીનો બિનખેતી થવાની પ્રક્રિયાઓ છેલ્લા કેટલાક વર્ષોથી તેજ ગતિએ દોડી રહી છે। આ સમગ્ર વિષયના રાજ્યભરના આંકડાઓ જાહેર થયા છે, જેમાં જામનગર શહેર જિલ્લો સાબરકાંઠા પછી સમગ્ર રાજ્યમાં બીજું સ્થાન મેળવી ચૂક્યો છે। એટલે કે જામનગર શહેર જિલ્લામાં ખેતીની જમીનો ઝડપભેર ઘટી રહી છે અને શહેરીકરણ તથા ઔદ્યોગિકરણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને ઝડપી શહેરીકરણ વચ્ચે ખેતી અને ખેડૂતોની સ્થિતિને લઈને ચિંતા ખુલાસો થયો છે। લોકસભામાં રજૂ કરાયેલા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના લેન્ડ ન્યૂઝ સ્ટેટિસ્ટિક્સ અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી ગઈ છે। અહેવાલ પ્રમાણે 2020-21માં રાજ્યમાં 124.62 લાખ હેક્ટર ખેતીલાયક જમીન હતી, જે 2024-25 સુધીમાં ઘટીને 122.34 લાખ હેક્ટર રહી છે। એટલે કે કુલ કૃષિ ક્ષેત્રમાં આશરે 1.83% ઘટાડો થયો છે। જિલ્લાવાર સ્થિતિ વધુ ચોંકાવનારી છે। સાબરકાંઠામાં 43.72%, જામનગરમાં 40.91% અને વડોદરામાં 38.18% ખેતીલાયક જમીન ઘટી છે, જ્યારે અમદાવાદમાં 71,786 હેક્ટર જમીન બિનખેતી ઉપયોગમાં ફેરવાઈ હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા તેમજ જામનગર જેવા શહેરોનો સતત વિસ્તરતો વ્યાપ રિયલ એસ્ટેટ અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે જમીનને મળતી ઊંચી કિંમત તથા ઔદ્યોગિક વિસ્તરણને કારણે ખેતીની જમીન ઘટી રહી છે। બીજી તરફ બિયારણ, ખાતર અને મજૂરીના વધતા ખર્ચ સામે ખેડૂતોને પૂરતો ભાવ મળતો ન હોવાથી અનેક ખેડૂતો જમીન વેચવા મજબૂર બની રહ્યા છે। આર્થિક દબાણનું એક મોટું કારણ એ પણ છે કે ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર 12,931 રૂપિયા હોવાનું જણાવાયું છે। પરિણામે નવી પેઢી પણ ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો ખેતીની જમીન સતત ઘટતી જશે તો ગુજરાતની ભવિષ્યની ખાદ્ય સુરક્ષાનું શું થશે? વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની દોડમાં ખેતી અને ખેડૂતોનું ભવિષ્ય જોખમમાં ન મુકાય તે પણ એટલું જ જરૂરી બની ગયું છે।